દહેગામ બંધના એલાનને તમામ વેપારી સંગઠનોએ આપ્યું સમર્થન. સદંતર બજારો બંધ પાડી વેપારીઓને આપ્યું સમર્થન. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પશુપાલકોનું આંદોલન છેલ્લા 10 દિવસથી પ્રતિદિન 70,000 લીટર દૂધ વેડફાતા પશુપાલકો ઉત્તમ ડેરીના ચેરમેનના આપખુદી વર્તનથી મોટું નુકસાન ભોગવે આજે સરકાર મેદાને ઉતરી આકરા પાણી આવી એલાને જંગે પર ઉતરી આવી. 19 માર્ચ 2026ના રોજ પશુપાલક સંકલન સમિતિએ નિર્ણય લઈ દહેગામ બંધના એલાનની જાહેરાત કરતા દહેગામ તાલુકા યુવા વિકાસ ક્ષત્રિય સમાજ, દહેગામ તાલુકા ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન, દહેગામ વેપારી મહામંડળ, દહેગામ એપીએમસી, જવાહર માર્કેટ, દહેગામ શાક માર્કેટ એસોસિએશન, દહેગામ કિસાન સંઘ સહિતના સંગઠનોએ દહેગામ બંધને મોટી સંખ્યામાં સમર્થન આપતા જ દહેગામ વેરાઈ માતાના મંદિરથી તાલુકા સેવા સદન કચેરી સુધી, સરદાર શોપિંગ સેન્ટરથી દહેગામ તાલુકા પંચાયત સુધી, દહેગામ એસટી રેલવે સ્ટેશન 3 રસ્તાથી રેલવે સ્ટેશન સુધી અને બાયડ ચોકડીથી શ્રીનાથ કોમ્પ્લેક્સ સુધી સદંતર દુકાનો વેપારીઓએ પોતાની બંધ રાખી. પશુપાલકોએ સંપૂર્ણ રોજગાર ધંધા બંધ રાખી પશુપાલકોને સમર્થન આપ્યું હતું. આજના જે બંધના એલાન વિશે આપ શું કહેવા માંગો છો? બંધના એલાન વિશે એવું કહેવા માંગીએ છીએ કે તમામ અમારા પશુપાલકોનો જે દહેગામ શહેરનો એપીએમસીનો અને વેપારી મહામંડળનો અમને પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે. આજે દહેગામની જે જનતા હતી એમને પણ આજે ખ્યાલ આવી ગયો કે બંધના એલાન ઉપરથી જે ખેડૂતોનું બહુ મોટા પ્રમાણમાં શોષણ હતું એ શોષણનું આજે એમને સાથ સહકાર અમને આપ્યો અને આજે સ્વયંભૂ દહેગામ શહેર પણ બંધ રાખવામાં આવ્યું અને દહેગામ શહેરને ગામડાઓ પણ બંધ રાખવામાં આવ્યા છે. બંધના એલાન વિશે આપ શું કહેવા માંગો છો? બંધના એલાન વિશે કહેવામાં તો આજે જે દહેગામ તાલુકો, દહેગામ ગ્રામ્ય, દહેગામ શહેર અને દહેગામની તમામ સંગઠનો સંસ્થાઓ જે કહેવાય એપીએમસી, નીચે વેપારી મહાજન મંડળના નીચેના નાના સંગઠનો એ તમામ નાના લારી ગલ્લાએ આજે દહેગામની અંદર બંધ રાખી અને મારા ખેડૂત અને પશુપાલક આંદોલન વેગ આપવા માટે એમને આજે સજ્જડ બંધ આપ્યું છે. દહેગામના જે ખેડૂતો છે પોતાની વાજબી માંગણીઓ લઈ અને અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો આપી રહ્યા હતા. આજે દહેગામ બંધનું એલાન કરવામાં આવેલું હતું. તો દહેગામના જે પશુપાલકો, દહેગામના જે ખેડૂતો છે એને સંપૂર્ણ રીતે દહેગામના જે વેપારી મંડળ છે, દહેગામના જે નાના મોટા સમર્થન આપ્યું છે અને તમે જોઈ શકો છો દહેગામની તમામ જે બજારો છે એ સજ્જડ રીતે બંધ રાખવામાં આવી છે. એટલે દહેગામના જે વેપારી મંડળ છે, દહેગામના જે નાના મોટા રોજગાર ચલાવે છે તેનો તહે દિલથી આભાર. અને તેની સાથે સાથે દહેગામના જે પંચાયતો છે એટલે ખાસ કરીને જે સરપંચશ્રીઓ છે તેમને પણ પૂરેપૂરું સમર્થન આપેલું છે. ગામડાઓમાં આવેલી નાની મોટી દુકાનો પણ બંધ રાખવામાં આવી છે. એટલે આ માધ્યમથી સરકારને કહેવા માગીએ છીએ કે આવનાર દિવસોની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ આવી રહી છે. આવનાર દિવસોની અંદર આ આંદોલન એ મોટું રૂપ ધારણ ન કરે એ પહેલાં દહેગામના જે પશુપાલકોના ખેડૂતોનો જે મુદ્દો છે એ ઝડપી રીતે એનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે. અને દહેગામના જે પશુપાલકો અને ખેડૂતો છે એટલી જ માંગણી કરી રહ્યા છે કે વાદ નહીં, વિવાદ નહીં, મધુર સિવાય વાત નહીં. કારણ કે મધુરમાં એને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. 810 રૂપિયા અત્યાર સુધી ઉત્તમ ડેરી ભાવ આપતી હતી. છેલ્લા 2 દિવસથી એને 850 રૂપિયા કર્યા છે. જ્યારે મધુર ડેરી છે એ વર્ષોથી 850 રૂપિયા કિલો પેટે ભાવ આપતી હતી. તેની સાથે સાથે જે ભાવ ફેર જેને આપણે વર્ષના અંતે બોનસ કહીએ એ 3 થી 4% જેટલું બોનસ એ અમદાવાદની ઉત્તમ ડેરી આપતી હતી. અને તેની સામે મધુર ડેરી છે એ 14 થી 15% બોનસ આપતી હતી. એટલે ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો, જે પશુપાલકો છે એનો તડદો કરવામાં આવતો હતો. દહેગામના ખેડૂતો અને દહેગામ બોલા તટંગલા ખોલવા કોઈને અરે લઈ લે ને કभी ચલાવો નીકળો